ફાઇનલી બાબાના દરબારમાં આવી ગયા છે. તો ગાઈસ આ મૂર્તિ આપણે પહેલા જાન્યુઆરીમાં રણુજા ગયેલા ને ત્યારે લાવેલા ગાડીમાં લગાવવા માટે, પણ હજી સુધી લગાવી નથી. અને હવે એને લીંબુથી મસ્ત ધોઈ બોઈને ચમચમાથી કરી દીધી છે. રામદેવ બાપા છે એટલે હવે હમણાં પાછા આ 7મો મહિનો છે અને રણુજા જઈએ છીએ. તો હવે જય હિન્દ. તો પાછા ગાડીમાં એને લગાવી દઈએ, સ્થાપિત કરી દઈએ અને પછી આપણે રણુજાનો પ્રવાસ કરવા નીકળીએ. યા બાલા બાલા સાથે રેડી. બરોબર. આ લઈ લઈએ, હવે લગાવી દઈએ ગણપતિ દાદાની જોડે. રામદેવ બાપા જય રામદેવ બાપુ. બસ અમને સહી સલામત રાખે, બધું રેડી રાખે હારાવાના. તો ગાઈસ ચાલુ થઈ ગયું છે આપણી રણુજાની ટ્રીપનું. જો બધા મેમ્બરો આવી ગયા છે બરાબર. અને હવે લગભગ 5 વાગશે અને નીકળશું અડાદરાથી. તો ગાઈસ આપણે જાન્યુઆરીથી બ્લોગિંગ બંધ કર્યું હતું અને હવે ચાલુ કરશું પાછા 7મા મહિનામાં. અને જાન્યુઆરી રણુજા જઈને આવીને વ્લોગ એક શૂટ કર્યો નહોતો અને હવે રણુજા જવાની સાથે વ્લોગ પાછા સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર. તો ચાલો બધું રેડી છે અને હવે નીકળશું રણુજા માટે. ચાલો એક પછી એક બધા ગાઈસો આવે છે બરાબર, બીજા પોટલા સાથે. એમાં શું લીધું? આમાં કપડા. હજી એક પાર્ટી ત્યાં શૂઝ પહેરે છે, હવે આવે છે. તો ગાઈસ હવે ટ્રીપની શરૂઆત કરશું અને ગાડીમાં 0-0 કરીએ. ના એટલે આમ સીધું કે સીધું કરો. ચાલો 0-0 ટ્રીપ બી પણ 0-0 બસ અને 457 કિલોમીટર ચાલે એટલું પેટ્રોલ પણ છે. તો ચાલો હવે ટ્રીપની શરૂઆત કરી દીધી છે અને જય બાબારી દીધું. બરાબર. યા હા. અને 5:12 થઈ છે. હવે અંબાજી જોઈએ કેટલા વાગે પહોંચીએ, ત્યાં જઈને સ્ટે લઈએ. બરાબર. તો ગાઈસ હજી લુણાવાડા પહોંચ્યા નથી પણ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. હવે એવા જ વરસાદમાં અમે ડ્રાઈવ કરીને જઈએ છીએ. બરાબર ને રીતુ? બોલો ગાઈસ. ગાઈસ એટલો મસ્ત રસ્તો છે. જો કુદરતનું કેટલું આમ જોરદાર વાતાવરણ છે, વાદળ છે. બરાબર ગાઈસ? હા લાઈટો બી થઈ છે ગાઈસ. હા અમે રણુજા જઈએ છીએ ગાઈસ. The next day. તો ગાઈસ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અંબાજીમાં અને હવે અંબાજીથી અમે ડાયરેક્ટ જશું રામદેવરા, કારણ કે અંબાજી દર્શન નથી કરતા. અંબાજી રિટર્નમાં જો શક્ય બને તો આવશું. બરાબર. કારણ કે 2 પાર્સલને ત્યાં જ પહોંચાડવાના છે એટલે માતાજીને કહી દીધું છે અને હવે જઈશું ડાયરેક્ટ રામદેવરા. જય માતાજી. અંબાજી ચાલો. તો ગાઈસ સાંજે ઘરેથી આવી ગયેલા અંબાજી અને અંબાજી આવીને નાઈટ રોકાઈ ગયેલા અને હવે કેટલા વાગ્યા લો? ટાઈમ થયો છે 7 વાગ્યા અને ફાઇનલી નીકળી ગયા છે અંબાજીથી રણુજા જવા માટે. હવે જોઈએ કેટલો ટાઈમ લાગે રણુજા પહોંચતા.
જવાના. પતળો પડ્યો આપણે અંદર. અંદર જશું હા, તો અંદર. દીકશું શું થયું છે એવું દીકશું હા હિંદા હવે આપણે અંદર જવા દો હા, અંદર જવાનું હો. અંદર અંદર બીક લાગી? લીધું? તો ગાઈસ અંબાજીથી ડાયરેક્ટ જોધપુર ઊભા રહ્યા છે હાઈવે પર અને ચાની ચુસ્કી લઈએ છીએ. ગાડી થોડી ઠંડી પડે અને રસ્તામાં લગભગ 200 કિલોમીટર ફૂલ વરસાદ હતો એટલે ધીમે ધીમે આવ્યા છે. તો અહીંયા હવે ચા પી લઈએ ચલો અને પછી અહીંયાથી ડાયરેક્ટ રણુજા. તો ગાઈસ આપણે કન્ટિન્યુ આવ્યા છીએ. ખાલી રસ્તામાં એકવાર ચા પીવા અને એકવાર જમવા ઊભા રહ્યા. તો હવે જમી પરવારી નીકળી ગયા અને હવે 45 કિલોમીટર જેટલું રણુજા બાકી છે અને રસ્તા એકદમ સુમસાન છે અને જમી પરવારીને આ લોકો બધા ઊંઘી ગયા. બરાબર ને રીતુ? રીતુ પણ ઊંઘી ગયેલો પણ જાગી ગયો. હાઈ કરતો. તો ગાઈસ ફાઇનલી અમે પોખરણ આવી ગયા છે અને 3:42નો ટાઈમ થયો છે અને ઘરેથી આવતા 737 કિલોમીટર ટોટલ થયું છે. તો ચાલો હવે પોખરણ આવી ગયા છે અને ફરી આવીએ. પહેલાં કઈ કિલ્લામાં જવું છે ને. ફાઇનલી ફોર્ટમાં ઘૂસવા માટે ટિકિટ બિકિટ આવી ગઈ છે. રિપુલ આપે છે 5 જણની. તો ગાઈસ આપણે પોખરણ ફોર્ટનો વ્લોગ અપલોડ કરેલો છે એટલે કંઈ એનું વ્લોગિંગ કર્યું નથી. તો હવે ચાલો ફોર્ટ ફરી લીધું અને જઈએ રણુજા. અમે જમીન જાય છે હા તો ગાઈસ ફાઇનલી અમે રણુજા આવી ગયા. ચાલો ચાલો આવી ગયા. બોલો રામસા પીર કી જય. તો હવે નાઈ ધોઈને ફ્રેશ થઈને 7 વાગે ઉપડી ગયા દર્શન કરવા. જુઓ બધા કઈ જઈશ દર્શન કરવા જાય છે કઈ જય હિન્દ જય બાબા રામદેવ. તો ગાઈસ ફાઇનલી બાબાના દરબારમાં આવી ગયા છે. બહુ ધન્યતા અનુભવીએ છીએ. જય બાબા રે. The next day. તો ગાઈસ ફાઇનલી દર્શન બર્શન કરી લીધા છે અને હવે રણુજાથી નીકળીએ છીએ ઘરે જવા માટે. ઘરે જતા જે પણ પ્લેસ આવે ત્યાં વિઝિટ કરતા જશું, દર્શન કરતા જશું અને ફરતા જઈશું. બરાબર? તો ફાઇનલી રણુજા આવીને દર્શન કરી પણ લીધા અને હવે જઈએ છીએ ઘરે. બરાબર? જય બાબારી. જય બાબા. તો ગાઈસ ઘરેથી એટલે અડાદરાથી રણુજા 750 કિલોમીટર કમ્પ્લીટ રાઈડ થયેલું છે. તો ગાઈસ અહીંયા આપણા ગાઈસોને આ રેતી દેખાય ને, દળ દેખાયો એટલે ઉપર જવાની ઈચ્છા થઈ ગઈ રણુજાથી આવતા આવતા. તો હવે સાઈડમાં ઊભા રહી ગયા અને હવે જઈએ ઉપર. લાગતું હતું નાનું પણ બહુ ઊંચું છે. હાય ફાઇનલી આવી ગયા ઉપર. હા એકદમ જોરદાર દેખાય છે. તો ગાઈસ જેસલમેર ગયા નહીં એટલે આ લોકો અહીંયા જેસલમેરની મજા લે છે.
બહુ ઊંચું છે, લાગે તો થોડુંક જ છે પણ આમ બહુ ઊંચું છે. તો ગાઈસ ફાઇનલી અમે નાગણા આવી ગયા છે અને આ લોકેશન છે બાલેસર બાલોતરાની વચ્ચે. બરાબર, એકદમ મસ્ત છે, પહાડી જોઈ લો. અને અહીંયા નાગેશ્વરી માતાજી છે, મીન્સ કે આશાપુરા માતાજી. મંદિરનું હજી બાંધકામ ચાલુ છે. આ જો વ્હાઈટ માર્બલ. તો અહીંયા એકદમ બારીકાઈથી કોતરણી કામ ચાલુ છે અને બહુ વાવ, શું ભવ્ય મંદિર. યા મંદિર અત્યારે બને છે, પછી આવી રીતના તૈયાર થશે. નાગણેજી મંદિર ભોજનાલય માત્ર 30 રૂપિયામાં. દાળ ભાત, રોટલી અને ચણાનું સબ્જી નાગણેજી મંદિર પર ધર્મશાળામાં માત્ર 30 રૂપિયામાં. અને એકદમ મસ્ત ખોરાક, હોટલ કરતાં બી સારો. બરાબર ને? ટેસ્ટ કેવો છે? રાજસ્થાન ફરવા જતા અને રણુજા ખાસ કરીને જેસલમેર નામ જતા લોકોને, ગુજરાતવાસીઓને અહીંયા નાગણા ધામમાં ધર્મશાળા બી છે, જમવાનું બી બહુ સારી વ્યવસ્થા છે મંદિરના ટ્રસ્ટ તરફથી. મંદિર ટ્રસ્ટ તરફથી એટલે બહુ સારું છે અહીંયા. અને વાતાવરણ બી એકદમ જોરદાર ને લોકેશન બી એકદમ જોરદાર. ચાલો, આપણી પંચ આવી ગઈ મેડમ લઈને, અને હવે નીકળશું અંબાજી માટે. તો ગાઈસ ફાઇનલી નાગણા ધામથી નીકળી ગયા છે અને અહીંયાથી ડાયરેક્ટ હવે સિરોહી પાલી આબુ રોડ વાળા રસ્તે જોઈન થશું. એટલે અહીંયાથી એક કલ્યાણપુર ચોકડી આવશે ને ત્યાંથી આગળ બીજો રસ્તો સીધો છે, એટલે ત્યાંથી ડાયરેક્ટ આબુ રોડ. તો ચાલો હવે જઈએ અંબાજી. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી કરજો. અમે ગંજા જોઈએ છે. વળી ગયા. બરમાં આવી ગયા છે. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા, બધાને લઈને જશું. યા યે રણુજાથી ડાયરેક્ટ ગબ્બર. પછી નામ શું? યા તો આજે ટોટલ 750 કિલોમીટર ગાડી ચલાવી છે. રણુજાથી સવારે 8 વાગે નીકળ્યા અને રાત્રે 2 વાગે ઘરે. એમાં એક નાગણેજી માતા પ્લસ ગબ્બર 2 જગાએ કલાકથી વધારેનો બ્રેક લીધો છે. તો ગાઈસ ફાઇનલી ગબ્બરથી અંબાજી આવ્યા, અંબાજી માતાજીના દર્શન કર્યા. 9 વાગ્યા લગી મંદિર ખુલ્લું હતું અને પછી ત્યાં ધર્મશાળામાં જમી પરવારીને 10 વાગે જેવા અંબાજીથી નીકળ્યા હતા. નોન સ્ટોપ આવ્યા ઘરે. વચ્ચે રસ્તામાં 2 જગ્યાએ શામળાજી અને ગોધરા ચા પીવા સ્ટોપ લીધું
અને પછી લગભગ 2 વાગ્યાની આજુબાજુ આવી ગયા ઘરે. પછી તો 1 વાગ્યા લગી આરામ કર્યો અને બપોર પછીથી આ જોબ ચાલુ કરી દીધી. કારણ કે આજે બુધવાર છે એટલે જુવા સાહેબ અને દીપેન સર આવે એટલે અહીંયા હાજર રહેવું પડે. તો ગાઈસ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને અહીંયા સાથે આપણે રણુજાની ટ્રીપનો અંત લાવીએ. જય બાબારી.